મારો ભાઈબંધ આવ્યો નહીં દર્શન. મને લાગે મેં માર્યો ને એને એટલે એ રહી ગયો હ. એટલે એમ પપ્પા આવવા જ નહીં દેતા. હવે શું કરું યાર? હવે કંટાળો એવો આવો હોય એકલો એકલો અને એ આવતો હા નહીં. હું એમ ઘરે બોલાવે છે તો હા દર્શન તું આવ્યો ગુડા? હું તને ચાલો યાદ કરતો યાર તું આવ્યો ના. આપણે પેલી ગિલ્લી દંડામાં આપણે મેં કીધું પેલો તું આઉટ થઈ જાય એમાં આપણે હરી હડ્યા. હવે આવું કરવાના આવડે તો હું પણ અંચા કરતો તો હું હાથી તું આઉટ હતો પણ તું મોને એટલે એમાં આપણે હડવા માંડ્યા એમાં અંચા ના કરે કોઈ દિવસ ના કરે ને તું ના બોલાય શું કરે હું આપણે દંડો લાવ્યો નહીં ના આ દેખાય આપણે લબડો ઝાડ ઉપર લબડો તો લબડે એવું વાત નહીં એટલે આપણે રમીએ આપણે હવે ના 500 લડવાનું થઈ જાય તો મા બાપ ને ખબર પડી જાય તો આપણે ના તું રબર આડી હોતી ને છું બસ આડી ને નેન ટુકડું હો આટલે રબર જો આય હું તો ઓછો થઈ ખાતો આય આ સુતી ગયું તો માસે નહીં ને કોઈ નહીં પેલા ઊંઘ્યા તો દેખાય તો એ ઊંઘ્યા ગયા તો કરી લબડ 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 મને પણ હવે શું હો પેલું છે એમાં કેવું હો તું લબર લબડ લબડ તો હા હે પોકાતો પોકૈયા બબુ ઊંચું હો અમાજી અરે રાજભાઈ હા તમે પહેલા હમણાં લડ્યા નતા હોય તો લડ્યા તા લડ્યા તો તમે ઘેર જઈને શું કહો છો તો હવે થઈ જાય એવું ખૂબ દાડો આ લાલિયાનો છોકરો તો ઘેર જઈને હલાડા કર્યા કે મન બરાબર નો કે થાપડાયો ત્યાં એનો બાપ તો લાકડી લઈને મનુડા મારવા જતો સાણી તો અમને તો નહીં ખબર અમે ખાલી આ ખરી તું રમવા એમાં અમે લડવા માંડ્યા લડવા મળ્યા તમે નેના નેના લડી મોટો ઝઘડા કલાવશો બીજું કોઈ અમે ગિલ્લી દંડા રમતા હતા ને તો હું આવતો તો આવડતો તો મેં કીધું હવે આવટ ના એટલે અંચા કરી મેં એટલે બીજા લડ્યા તમે કાયમ ભેગા થઈ ગયા ના થઈ ગયા થઈ ગયા તમે બે કોઈ નોખા થયા ના તો પેલા બે તો આમ આપણો લાકડી લઈને કે લાલો કે મનુ મારવા જાય છે બરાબર તો આમ આના વધારે મારી જાય તો એના કેવું થયું તમે ઘરે શું કહો ઘરે ક્યાં ચો આવે તમારે અમને થોડી ખબર પડી કે લડવાના પણ તમે ભેગા ના થઈ ગયા ભેગા તો થવાનું છે નહીં નાની નાની વાતમાં ઝઘડા ઉભા થાય તમારા છોકરાને અને નાની નાની વાતમાં સમાધાન કરી દેવાનું એ વાત ઘેર નહીં લઈ જવાની તો હવે કરશો તમે તમારા નાના નાના તો મોટા ઝઘડા થઈ જાય બીજું કોઈ નહીં અમે વાત વાપરી છે કે લાલો લાકડી લઈને પેલા મનુફીને મારવા જાય છે એટલે અમારે એ જવું પડે તમે તમારા આપણે હસી ખુશીને ભેગા થઈ જાય કહો એ તો બરાબર હજુ તમે તે વાતો કરી લડવાનું નહીં બોલે લડી લેવાનું છે તે પણ કોઈ અત્યારે કશું ઉપાડવાય ના હવે આ લાકડી લઈને ત્યાં જ્યાં તો હવે ખબર છો મારે છો ને અમારે આ ના થઈ જતો કરવું પડશે હા તો હવે વિચારીએ એવું કરીએ આ ફોટો અરે ઈદારે ના અરે તો હારું આ તો બેસી આવે હા આ વરિયામાં આપણા જયંતિલાલ રાત દિવસ મનુજીના ભેગું બેહવા વાળા છે ને આ એને ખબર હશે કે મનુજી ચોકન હંસાના છે આ ઓમને પૂછવા દે જાણા જયંતિલાલને આ કઈ દે જે હશે આ તો પાડવા જ છે આજે ગમે તેમ કરી હા જયંતિલાલ ચોકન હેડ્યા છો ઘરે જઉં છું તો આટલા મોડું કર્યું ઘરે જવાનું મોડું થઈ જાય અમે તમારે શું વાંધો છે કોઈ દાડો આટલા વાગ્યા 2 વાગ્યા છે ને કોઈ દાડો 12 ના નીકળતા ને આજે તમે 2 વાગ્યા 12 નીકળ્યા હો તો હું તો મારે ગમે તે કામે છે તો તમારું કામ છે આ તો પૂછવું પડે એમ કે તમે કોઈ દાડો નીકળતા નહીં એટલે 2 વાગ્યા 2 વાગી ગયા ચમ 12 નીકળ્યા હો તો કોઈ કોમ હતું એટલે જ તમને પૂછી રહ્યું ના મનુજીન ચોક ભાર્યા હતા ના કેમ નહીં ભાર્યા એમને નહીં ભાર્યા મેં રાત દિવસ જયંતિલા જોડે જોડે બે છો ચા પાણી હોટલે કરતા હો છો એમના ઘેરે હોવ છો જો જાવ તો અંગાત ને અંગાત હો છો ને એમ કહો નહીં ભાર્યા શું કામ શું કહો કોમ છે મારે થોડું વાંચવું આ લાકડી લઈને એમને નહીં ફરી રહ્યો એ ભાગવા છે મનુજી ના
એમ ઓવે ઓવે રોજ ઉઠીને મારા છોકરા મારી જાય બોલો એ છોકરો પેલા રોજ બોલાવે ભેગા રમવા માટે અને મેં એ છોકરો માર્યો તો છેતરી માં છોકરા મારી જાય એટલે મેં નહીં ભાર્યા હો ભાઈ ભાર્યા હોત કેજો ના ના આપણે નહીં આપણે હમણાં બોલતા નહીં એમના જોડે ખાસ નહીં બોલતા હે ને તમે બગડ્યું શું તમારે ના ના આપણે અમને ભેગા થતા નહીં ખાસ બોલચાલ નહીં હમણાં ઓછી છે તો ઓછું જ રાખજો તમે કે એમનો છોકરો નહીં હારો ને મને રમીત પાછો હોય હા અને ચોય મળે મને કહેજો પાપ આ તો ભાગી નાખવાના છે એવું હતું છોકરાને મારવો છે ને એને મારવા છે ના મારે એવું લેવા કહેવાની જરૂર મારું હેરો બરોબર મનુજીને ફોન કરવો દો મને મારો ભાઈબંધ છે ને ગમે એવો છે મનુજી મનુજી કહું છું પેલા લાલો નહીં લાલો મુસાર એ તમને મારવા આવે છે લાકડી લઈને વર રાખજો પાછા એટલે એ શું મને વર રાખવાનું કહેતો હોય છે એટલે વર તો એને રાખી પછી એની જ લાકડી મહિના બૈરા ભાજી નાખ્યો હા મારા હાથા જ એને મારવા માટે કાફિયા 2.5 કિલોનો હાથ હોય એને ખબર નહીં હોય હજી શું કીધું મને મારવા હોય એટલે કશી ના મારે એ ખાલી હવામાં ફૂંફાળા મારે ખાલી આ થૂંકુડા રહે હવામાં બાકી નહીં કશું ના આવે હજુ તમને ખબર નહીં હોય જીવ મારી આ બે ભેગા ભણેલા તમને ખબર છે એ વાતની એટલે આ નિહારમાં મોઈને એવો મારતો પોતી ધાલી ઉપર ચડી બેઠો જબ પેલો કાગડો ડેટકાને મારે ચોથો મારે ડેટકો જેવો પાછલા પગ પસાડો એ મેળો પાછલા પગ પસારતો હોય બે હાથ જોડતો હોય માફી માંગતો તાળો મહિને છોડતો હોય એને મેં એવો મારેલો હોય જેમ પૂળો ફેંકે ને એમ હવા ગભા ઉપર નાખીને હવામાં ફેંકો નહીં હળફી જતો તો એવી આપણા અંદર તાકાત હતી એટલે એના ધવનીમાં મેં એને માર્યો અને હવે તો બાઈક આગલી ખાવ ઘરેનું ડોહું થઈ ગયું એ શું મને મારતું છે આવો દો કશો હતો નહીં આવો દો કોઈ જો હેડે હોય ને દવા દો ને ઘેર તો કહેજો બે હાથીને હું ભાજી નાખ્યો હા 4 જણાને ઉપાડવા માટે તૈયાર કરી રાખજો બોલાવજો 4 જણાને ઉપાડીને લઈ જવા માટે દવાખાને હો આવા દો ભલે આવતો આવા દે ઘણા તારે હાથમાં ખણ આવતી હતી હમણાં કોઈને માર્યો નહીં એટલે આજ બરાબરનો મોકો મળ્યો એવું મારું ફેટલો કદી મારું નામ ના લે તો કદી મારા છોકરાનું કદી નામ ના લે એનો છોકરો એ મારા છોકરાને મારવાનું નામ ના લે ભૂલી ગયેલો લાગે નિહાળમાં મારેલું ભૂલી ગયો ચાધા વાળા થઈ ગઈ ને એટલે હવે પાહુ એને મારી ને એટલે યાદ આવી જા બે હાથ જોઈ જો માફી ના માંગે તો કઈ લેજો તમે હા આવા દે મને હવે તો ખારું તો કો ગોતવા દે તો કહી દીધો છે કહી દીધું એટલે પેલા લાલભાઈ એને મારે નહીં ને લાકડી લઈને આવતો હતો એટલે હવે ખાસ ગમે એવો મારો ભાઈબંધ હતો એ તો એટલે ભાઈબંધને મારે કહેવું જ પડે ભાઈબંધથી દગો ના કરાય કોઈ દિવસ ભાઈબંધ માટે જાન આપી દેવી પડે ઓ તારી આ મારા છે જયંતીલાલ મારી જોડે જુઠ્ઠું બોલી ગયા મને ખબર હતી કે જયંતીલાલની ડુબરી ન ચોકન છે કે જયંતીલાલ જોડે જ વાત સમાચાર મળશે મને કે મનુજી ચોકન છે આ હું જેવો ખસ્યો નહીં તરત ફોન કરી મારે કે કહી દીધું મનુજીને કે મનુજી લાલભાઈ તમને મારવા આવે લાકડી લઈને મને ખબર છે મનુજીના ચમચા છે ચમચા ઓ આ કીધા વગર નહીં રે ઓ તારી મનુ તમે ઘેર જો તાર હું આવું જ છું તને હા ચાણ આવો હવે એક ધોકો તો આવતો જો એને પગ ના ભાજી નાખું ને તો કહી દેજે મને હા ચાણા આવશે પણ આવે ચાણા આવશે હાથમાં તો ખાણી એવી ઉપડી ચાણા આવે ને ધોકે મોઈને 2 પગ ભાજી નાખો આવતો ને આવતો એટલે મારું છોકરું હાવ હાઈટું માઈટું હોત તો એનો છોકરો બૂમ જેવો કેટલો ઊંચો તાર જેવો વધ્યો તો એને થપડાઈને આવ્યો તો મારું છોકરું એને મારીને આવ્યું તું અને હું આ જો ચો એને તો હું લાલાને તો બગલમાં ઘાલે ને તો હલવાય નહીં દઉં ગમે પગ પસારે જમીન ઉપર ચાણા આવા સારે પડી જાય હાથમાં તો હો આવશે હવે આવડ્યો ઉભી વાટે વળ્યો ખાઈ લાકડી ભલો વળ્યો એની લાકડી એના જ પગ હું ભાજી નાખું છું આવા દે ઘણા દારે થી હીરો બકાય કરતો હતો ને છોકરો એટલે એનો છોકરો એક નંબરનું જુઠ્ઠું છે આવા દે લે મને હેબિયા તો આય હેડ્યો સીધો હેડ્યો
હેડિયો આવું છું ઘોડે આજ તો તું તને કાંઈ ખબર પડે હોવે એમ હો પેલે વખતે તો આ તો ઊંચી રીતે ઘરમાં નતો તું લાકડો તો ઘરે બારી જોડે લે કાં તું એ તો અંદર જા એ વખતે તો આયો તો ઓએ પડે ઘરમાં નતો ઊંચી નાહી દેવો તો નાહી શું લે તમ તને કરતો હે યો તો તમ તને કરતો તો શાંતિ રાખ ઓમ શાંતિ રાખ તમ તને કરતો બોલ એકી લાકડી તો થોડું ફોડી નાખ્યો મેં નાઈ દમ ફોડજે ફોડ ખબર પડે તારે એ તો નિશાનમાં તું નેડો હતો ને તારે એટલે મારતો તો હવે તું ના મારીએ કે મનિયા ખબર પડી ભૂલી ગયો તને ખબર નહીં તું નોનો હતો ને તને તો હું ફેદોડી નાખતો ફેદોડી ભૂચી ચાલતો હતો ને તે હલવાય નતો તો પગ પસાવતો જમીન ઉપર હા ભૂલી ગયો લાગે હો એટલે ભૂલી ગયા એટલે અમે તો નિશામાં નેણા હતા ને એટલે બકાઈ જતા હતા હવે અત્યારે મારો તો ખબર પડે હોય કેટલા વે હોવા થાય છે એટલે બકાઈ તો તારો છોકરો બકાઈ જાય મારા છોકરા રોજ એક નંબરનો અંચારો કોઈ દાડો એ કદી સાચું બોલતો જ નહીં મારો છોકરો સાચો હોવાય એ બે દાડા મોય પેલી નહીં આવતી ગિલ્લી દંડે રમતા હતા ને તે મારા છોકરાએ તારા છોકરાને આઉટ કરી નાખ્યો તો તારો છોકરો હે ને મોનવા નહીં દેતો બધું તારા છોકરાનો જ છે એ માર ખાઈ દામલો જ છે માર ખાઈ તૂટી જાય એ દામલો છે એક નંબરનો જુઠ્ઠો હા તારો છોકરો તારા જેવો છે ઓવે સમજ્યા મારો છોકરો બચાવ સીધો પડે ભોરો પડે છે એટલે માર ખાઈને આવે છે વાત કરો છો અને તારું પેલું ખાલી ઉંદર એમ પાતર પેટું એ જબરું મારું એટલું ખિસકોલીને જેમ બટકા ભરે છે હોય એ ભલે ખાલી ઉંદર જેવો રહ્યો ભાઈ હાચો હોય એટલે એવો હુકાઈ તારા જેવો છે પહેલેથી હું તને નહીં ઓળખતો હાચો મોણો રહ્યો ને હુકાઈ જાય કદી એ શરીર ઉપર ના આવે છેતરી ઘા કરવા વાળો તારા જેમ હોય છોડી મેલો તમે દરવાજા વાકી બંધ કરી નાહી ગયું લગન માં જતો લગન માં નાહી નથી પાછી કદી ના નહા લ્યા હવે જુઠ્ઠું બોલવાનું બંધ કરો હવે દરવાજા વાકી જતા રહેતા એ વખત પાડી દેતો હવે શું આદરું છે તાણે શું આદરું છે રોજ રોમાજી માં છોકરા માર કરે છે તારા છોકરા મારે અને છોકરો તું લઈને આવ્યો છે ને તો તમારો છોકરો શું કરે સુખ શાંતિ આપડે પાર લાવવા આવ લડી ના પાર લાવવાનો હોય રોમાજી તમે ભલા આવો સમજાવો એ છોકરો રોજ ઉઠીને લડવાનું ના હોય ખોટા તમે અત્યારે ખોટા કોમ કરતા પડે મેલો આવા માથા પર વગાડો તો અમે વચ્ચે ના પડે એક નંબર એનું છોકરું જૂઠું છે તમારા છોકરા શિખામણ નહીં આવતા હારી કે છોકરા લડાઈ નહીં ભેગા રમતા હોય તો હવે તમે વાત કરો છો તો હારી વાતો કરજો પેલા લડવા છે કોઈ લડવા છે કાલ બિહાર દે બે ભેગા બેહો એના છોકરા સલાહ હારી આવતા ને બસ લડવાનું શીખવાડે છોકરાઓ તું બે કે પણ શું કઉ છું તમે બે લડી મરી દો અને તમારો છોકરો શું કરે તમે જોડે ને છોકરો તો રમવા ગયો હવારનું મારું તારો છોકરો હવારનો રમવા ગયો છે હોવે અને તારો છોકરો રમવા ગયો છે મારા છોકરા હજી હવાનો ઘેર આવ્યો જ નહીં ગયો અહીંયા હું રમવા ગયો છે ને રમવા ગયો ખબર નહીં કોકે રમવા ગયો મને તો તમે છોકરાવાથી લડી શું કામ મરી દો હે તમે મોટા થઈને છોકરાવાથી લડી મરી દો તમારા છોકરો તમે જુઓ તમે કેવા જોજો આ કેવા આવે તો હે આ તમે છોકરાવાથી તમે લડતા હતા જો તમે આ છોકરા બધા લડી મરી ગયા છોકરો તો હે લાલા ભાઈ તમે કહેતા કે મારો છોકરો હવારે રમવા જ્યું છે અને મનુભાઈ તારું તું કહેતો કે મારો છોકરો રમવા જ્યું આ જો ચોકન ગયો તો તું આખો દાર રમવાડવા હું આખો ચોકન ઘરે આવ્યો પાછો એક આવ્યો ના પાડી વાળા ભેગું નહીં રમવાનું કે ખબર નહીં તને હે તને ખબર નહીં છોકરા મારા ના છોકરા કડીકમાં એક થઈ દો ભયા આ તારા કારણે મારે કજ્યા નહીં કરવાના આ જુઠ્ઠા ભેગો આ ચીટર ભેગો હું લેવા રમવા ગયો તું એક નંબરનો જુઠ્ઠો છે એક નંબરનો ચીટર છે એને બાપ જેવો તમારો છોકરો બહુ સારો છે ને ખબર છે મને હવે તમે એને ઠપકો નહીં મારા બે થાપો એને એટલે ઓલે ગયેલું પૂંજી લાવો પાછું ઓને આ મારું એટલું પાછું છે જબરું છે વાન ટપકારો કે એ તો રહેવાનું છોકરો તો એક થઈ લ્યા ગમે એવા તો ભેગા રમવા માંડી અને તમે મોટા છોકરા માથા લઈને બેઠા છો તમે ના જો બે સી સલાહ આલી અમને એ છોકરો તો જા હવના વાલા હોય લાડક વાયા હોય એ તો સલાહ આલે પણ છોકરાને સલાહ હારી આલવી પડે
તો ઠપકો હાલો થોડો મારવો ભેગો પડે. કાયમ રમી અને ભેગા સુખ શાંતિ હાલી આવે પણ જે રમ્યા જ્યાં હોય એ નાના મોટી ઝઘડો થયો હોય ને એ વાત લઈને ઘરે નહીં આવવાનું ઓય એટલે સમાધાન એ નહીં કરી નાખવાનું. નકર કાલથી મોટો ઝઘડો કરી લઈને આવશે. હા તમે બે આ લાકડા થયા ઓલે પેલા કોક છોડી ગયા હોય તો ફલા નીચે ના પડે કોઈ. ભાઈ બેસશો હવે ને એનું મોટું કરી. મારા છોકરા તો મને સાચી સલાહ હાલી હતી. મારા છોકરા મને સાચી સાચું કીધું હતું કે પપ્પા મેં એને આઉટ કરી નાખ્યો, પણ એને મોની નહીં. આઉટ કરી તો કે નહીં તને? એટલે મારા છોકરાએ કરે તો ગિલ્લી દંડામાં ઓવે તો પછી તે એને કરી હતી કે નહીં? લો ભાઈ ચોપડી દીધું ને. તો તું તને ડફો જેવા આવડો તો આવડ ક્યાંય છે કે આવડશું એમ. હવે બે જણા ભેગું રમવું ને તો કોઈ દારો અન્ય નહીં કરવાનું. બે જણા ભાઈબંધ નહીં, બે ભાઈ પ્રેમ રમવાનું. ભાઈ શું કીધું? અરે આ નાની નાની વાતમાં જેટલો મોટો ઝઘડો કર્યો હું તું તમારા ઘરે ખાઈશ. હવે ખાઈ લે પડી કબાટમાં જે ખાવ જાઓ. બે જણા ભેગા બેન ખાઈ લો. આ ભેગા બે રમજો, રોજ રમજો, પણ બાંધવાનું નહીં. સારું અને બાંધો ને તો એને સમાધાન કરી નાખવાનું. ઘેરે મા બાપને નહીં કહેવાનું બહુ બાંધવાનું હનું હોય. લ્યા કઈથી બાંધવાનું હનું હોય? બાંધવાનું આવડી ભેગા રમવાનું હનું બાંધવાનું હોય? રોજ ભેગું રમવાનું, રોજ ચક્કરચિયા કરવાના. હંપીને રહેવાનું. હંપીને બે જણા શું કીધું? સારું હા તમારા કારણે અમે બે મોટા મરી જા તમને ચગ્યું. જોડો રોટલા ખાઈ લો ઘરમાં જોડો. તો કબાટમાં પડી ખાવાનું ખાઈ લો. હવે તમે રીણા ભણે મેલો અને બે હસી હસીને હમા વાત કરી નાખો ફટી ગયું પે. મળી લો લાલભાઈ ખોટા ઝઘડા મને કર્યા. હવા બની છે, આ મારી ભૂલ થઈ ગયો. હું તમારા નાના છોકરા માટેથી હું તમને મારવા આવ્યો ભલા માણસ. ના ના ભૂલ તો મારી થઈ ગઈ હતી. છોકરાને વાત વાપરીને થોડો આવેશમાં આવી ગયો. ભાઈ પેલા શું નામ ફોન ઉપર મને વાત કરી હતી ને, તો જયંતીલાલ મને રસ્તા ભેગા થયા હતા. હા, જયંતીલાલે મને થોડો ઉપસાઈ નાખ્યો હતો. એટલે થોડો જોશ મારા અંદર આવી ગયો હતો. એટલે જયંતીલાલે હવે ખોટું તો બોલ્યા છે એ જયંતીલાલ એવો ઓછા નહીં પહા. બાકી આપણે બે તો ભેગા ના ભણેલા. વાત કરો તે. તો પછી યાર. મારો ટિફિન ડબ્બો ખોલીને તમે ખાઈ જતા હતા ને મારું ખાવાનું. વાત કરો. હવે વેર ના રખાય. ખાવું હોય? કબાટમાં પડી ખાઈ લે. હેલો ભૂખ લાગી ના હોય. હવે ખાવડે કહેજો મારા મોડું થઈ ગયું છે. છોકરાને ખવડાવજો મારા. હાર તમારા છોકરા ખવડાવીને મેલે હોય ત્યાં, હો. હો રમતું અમારા પાસે હવે તો છોકરા વાંધો નહીં. હે હે. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ